સતત 2 ટર્મ સુધી જામનગરના સાંસદ તરીકે રહીને પ્રજાનો વિશ્વાસ સંપાદિત કરનારા લોકપ્રિય નેતા પૂનમબેન માડમને સતત ત્રીજી વખત પાર્ટી દ્વારા લોકસભાના ઉમેદવાર જાહેર કરવામાં આવતા તેઓનું ફોર્મ ભરવાની પૂર્વ સંધ્યાએ ભારતીય જનતા પાર્ટી દ્વારા ભવ્ય વિજય સંકલ્પ સંમેલન અને રેલીનું આયોજન ઓસવાડ સેન્ટર ખાતે ગઈકાલે ગુરુવારે સાંજે યોજવામાં આવ્યું હતું। ફિર એક બાર મોદી સરકાર અને અબ કી બાર 400 પારના જયઘોષ સાથે આ સંકલ્પ સંમેલન વિજય ઉત્સવ બની ગયું હોય તેવા ઉત્સાહભર્યા વાતાવરણમાં સૌ કાર્યકરો, નાગરિકો, साधु संतो उपरांत दरेक समाजना आगेवानोए हालारनी दीकरी पूनमबेन माडમને शुभकामनाओं पाठवी हती। आ तके केंद्रीय केबिनेट मंत्री अनुराग ठाकुर खास उपस्थित रह्या हता। हजारोनी मेदनी वच्चे आ संमेलनमां जिल्ला भाजप अध्यक्ष रमेशभाई मुंगराए सौનું स्वागत कर्युं हतुं। केंद्रीय केबिनेट मंत्री अनुराग ठाकुर अने पूनमबेन माडमનું भाजपना अग्रणीओए पाघडी પહેરાવીને भव्य सन्मान कर्युं हतुं। તેમજ રિલાયન્સના ગ્રુપ પ્રેસિડેન્ટ ધનરાજભાઈ નથવાણીએ सांसद पूनमबेन माडમને पुष्पगुच्छ आपी विजयनी शुभकामनाओं पाठवी हती। पूर्व केबिनेट मंत्री भूपेन्द्रसिंह चुडासमा, पूर्व गृहमंत्री गोवर्धनभाई ઝડફિયા, गुजरात विधानसभाना नायब दंडक जगदीशभाई मकवाणा, केबिनेट मंत्रीओ राघवजीभाई पटेल और मुळुभाई बेरा उपरांत पूर्व मंत्रीओ आरसी फळदु, जयेशभाई रादडिया, चिमनभाई सापरिया तेमज धारासभ्यो मेघजीभाई चावड़ा, રીવાબા જાડેજા, દિવ્યેશભાઈ અકબરી तथा પબુભા માણેકે પૂનમબેન માડમને ફરી એકવાર વિજયી બનાવવા અપીલ કરી હતી। આ વિજય સંકલ્પ રેલીમાં કેન્દ્રીય મંત્રી अनुराग ठाकुर मुख्य वक्ता तरीके उपस्थित રહ્યા હતા અને તેઓએ ધુઆધાર ભાષણ કર્યું હતું। આ કાર્યક્રમમાં રિલાયન્સના ગ્રુપ પ્રેસિડેન્ટ ધનરાજભાઈ નથવાણી, પોરબંદરના સાંસદ રમેશભાઈ ધડુક, પ્રસિદ્ધ ભજનીક હેમંતભાઈ ચૌહાણ, લોક સાહિત્યકાર હકાભા, સુરતના બટુકભાઈ ભરવાડ, રાજકોટ મહાનગર પ્રભારી ધવલભાઈ દવે, વડોદરાના પૂર્વ મેયર ભરતભાઈ ડાંગર, રાજકોટના પૂર્વ મેયર પ્રદીપભાઈ ડવ, પૂર્વ કેબિનેટ મંત્રી વલ્લભભાઈ કથિરિયા તથા જામનગરના અગ્રણીઓ દિનેશભાઈ ડાંગરિયા, સુરેશભાઈ તન્ના, સેતલબેન શેઠ, મનસુખભાઈ રાબડિયા, लालजीभाई कानाणी, द्वारकादासभाई रायचूरा, दिलीपभाई भारदिया, BH घोड़ासरा, चमनभाई तारपरा, लक्ष्मीदास भानुसाड़ी, भरतभाई वसा, भरतभाई पटेल, VP मेहता, अशोकभाई रावल, देवसीभाई पोस्तरिया तथा नितिनभाई केसवालाए उपस्थित रही मोदी सरकारनी विकास यात्राने समर्थन आप्युं हतुं। आ उपरांत सांसद पूनमबेन माडમને आशीर्वाद प्रदान करवा माटे स्वामीनारायण मंदिरना महंत चत्रभुज दासजी, मनोकामना सिद्ध हनुमान आश्रमना महंत नरसिंहदासजी, लांबावाड़ा भुआ હતા, जेठा હતા, बेड़वाड़ा भुआ હતા, मुरा હતા, कालावड़ना सत्ताधार आश्रमना शांतुराम बापू, नवागामना शिव आश्रमना हंसदेवगिरी बापू, अमितभाई ओडीच, कथाकार किशोरभाई अग्रावत तथा सिक्काना कैलासगिरी बापू उपस्थित रह्या हता। केंद्रीय मंत्री अनुराग ठाकुरे संमेलनने संबोधता जणाव्युं हतुं के वडाप्रधाने विरासत बचावी देशनो विकास कर्यो छे। 10 वर्षमां गैस, मकान, वीजળી, शौचालय, दवा अने अनाज घर घर सुधी पहोंचाड्या छे। 2014 पहेला देशनी अर्थव्यवस्था लड़खड़ाती हती, जे आज मजबूत छे। भारत आज दुनियानो सौथी આગળ વધવાવાળો દેશ છે। ડિફેન્સના સાધનો આજે મેક ઇન ઇન્ડિયા ઝુંબેશ અંતર્ગત દેશમાં જ બને છે। લાખો ખોટા રાશન કાર્ડ કેન્સલ કરી તેની સબસિડી અન્ય લોક કલ્યાણમાં ઉપયોગ કરી નારી શક્તિ વંદન બિલ, 33% સ્ત્રી અનામત અને 370ની કલમ રદ કરી સમગ્ર રાષ્ટ્રને જોડવાનું કામ વડાપ્રધાને કર્યું છે। 400થી વધુ બેઠકો સાથે સમગ્ર દેશ તેઓને ફરીથી વડાપ્રધાન બનાવવા ઉત્સાહથી કામ કરી રહ્યા છે। ત્યારે જામનગર બેઠકને પણ 5 લાખથી વધુની લીડથી વિજય બનાવવા તેઓએ અપીલ કરી હતી। સાંસદ પૂનમબેન માડમે આ તકે સૌનો આભાર માનતા વક્તવ્ય આપ્યું હતું। તેમણે કહ્યું હતું કે આ ચૂંટણી દેશની છે, માટે વ્યક્તિ ગૌણ છે, રાષ્ટ્રની ઓળખની ચૂંટણી છે। વડાપ્રધાન કહે છે એમ આ સમય ભારતનો છે। વિશ્વમાં ભારતના વિકાસની નોંધ લેવાતી હોય ત્યારે બીજા પ્રશ્નો ગૌણ બની જાય છે। આવતા 5 વર્ષમાં મોદીની ગેરંટી પર વધુ એક વખત પર मोहर मारी कमळने विजय बनाववा विकसित भारतना संकल्पमां वडाप्रधानने समर्थन आपवा तेओए समग्र हालारवासीओने अपील करी हती। आ संमेलन बाद हालार आशीर्वाद यात्रानुं भव्य आयोजन करवामां આવ્યું હતું। આ રેલી ઓસવાડ સેન્ટરથી કલેક્ટર કચેરી સુધી પહોંચી હતી। આ તકે સાંસ્કૃતિક કાર્યક્રમ રાખવામાં આવ્યા હતા। આ કાર્યક્રમમાં જામનગર જિલ્લા બીજેપી પ્રભારી ભાનુભાઈ મહેતા, શહેર પ્રભારી પલ્લવીબેન ઠાકર, દ્વારકા પ્રભારી મહેન્દ્રસિંહ સરવૈયા, જિલ્લા પંચાયત પ્રમુખ મહીબેન ગડચર, પૂર્વ સાંસદ ચંદ્રેશભાઈ પટેલ, લોકસભા પ્રભારી વેલજીભાઈ મસાણી, સંયોજક ડોક્ટર વિનોદ ભંડેરી, પૂર્વ ધારાસભ્યો મનહરભાઈ ઝાલા, ચિરાગભાઈ કાલરિયા, વલ્લભભાઈ ધારવિયા, મેરામણભાઈ ગોરિયા, જિલ્લા સહકારી બેંકના ચેરમેન જીતુભાઈ લાલ, લોકસभा विस्तारक नटुभाई पटेल, जिला पंचायतना पूर्व प्रमुखों धरमसिंहभाई चनियारा, जयाबेन भंडेरी, जिला भाजपना पूर्व अध्यक्षों डॉक्टर पीबी वसोया, सूर्यकांतभाई मढवी, जामनगर शहर बीजेपीना पूर्व अध्यक्षों हसमुखभाई हिंडोचा, अशोकभाई नंदा, नीलेशभाई उदाणी,
मुकेशभाई दासाणी, हितेनभाई भट्ट, बिपिनभाई झवेरी, कालावड़ संयोजक गांडूभाई डांगरिया, जामनगर ग्राम्यना संयोजक दिलीपसिंह चुड़ासमा, जामनगर उत्तरना संयोजक धर्मराजसिंह जाडेजा, द्वारकाना संयोजक संदीपभाई माणेक, जामनगरना पूर्व मेयरो बीनाबेन कोठारी, प्रतिभाबेन कनखरा, हसमुखभाई जेठवा, दिनेशभाई पटेल, अमीबेन परीख, जयश्रीबेन जानी, सनतभाई मेहता, अविनाशभाई भट्ट, द्वारका जिला बीजेपीना महामंत्रीओ युवराजसिंह वाढेर, रसिकभाई नकोम, भरतभाई गुजिया, जामनगर जिला बीजेपी महामंत्रीओ दिलीपभाई भोजाणी, प्रवीणसिंह जाडेजा, अभिषेकभाई पटवा, जामनगर शहर महामंत्रीओ प्रकाशभाई बांभणिया, मेरावणभाई भाटू, विजयसिंह जेठवा उपरांत जामनगर और द्वारका जिल्लाना भारतीय जनता पार्टीना विविध होद्देदारो और कार्यकर्ताओं मोटी संख्या में उपस्थित रह्या हता। गईकालनी विजय संकल्प रेलीथी कोंग्रेसना होश उड़ी गया होय तेवुं कोंग्रेसना कार्यकरोमां जोवा मळतुं हतुं। आ विजय संकल्प सम्मेलन लगभग सांजे 4:30 वाग्याथी शरू थयुं हतुं, जे लगभग रात्रिना 8:30 वाग्या सुधी चाल्युं हतुं। आ 4.5 कलाकना संमेलनमां जड़बेसलाक पोलीस बंदोबस्त गोठववामां આવ્યો હતો તેમજ વ્યવસ્થા પણ પાવરફુલ જોવા મળી હતી। આ વિજય સંકલ્પ સંમેલનમાં कुल 3 स्टेज बनाववामां आव्या हता, जेमां एक स्टेजमां आमंत्रित साधु संतो जोवा मळ्या हता। बीजा स्टेजमां विविध ज्ञातिना भाजपना शुभेच्छक वरिष्ठ आगेवानो जोवा मळता हता अने मुख्य स्टेज पर भाजपना केंद्रीय मंत्रीथी लई पूर्व मेयर सुधीना आगेवानो नजरे पड़ता हता। आ तके केंद्रीय केबिनेट मंत्री अनुराग ठाकुरे पोतानी आगवी शैलीमां उपस्थित हजारोनी मेदनीने संबोधन कर्युं हतुं તેમજ पूर्व गृहमंत्री गोवर्धनभाई ઝડફિયા અને લોકસભા ચૂંટણીના ભાજપના ઉમેદવાર પૂનમબેન મેડમે પણ પોતાની જનૂની શૈલીમાં શ્રોતાઓને સંબોધન કર્યું હતું, જેના મુખ્ય અંશો અત્રે પ્રસ્તુત છે। तपती धूप में भी अब तक बैठे हैं और अगले कई दिनों तक पार्टी के लिए पसीना बहाने के लिए तैयार हैं, तो थोड़ा जोश आपका यहाँ पर दिखेगा तो मैं भी देश के बाकी राज्यों में जाकर कह सकता हूँ कि जामनगर से कौन सा जोश लेकर आया हूँ। मेरे साथ बोले भारत माता की, भारत माता की, वंदे वंदे। के लिए मैं आप सबके बीच में आपका आशीर्वाद, सहयोग, समर्थन और वोट मांगने आया हूं। ऐसी भारतीय जनता पार्टी की सांसद और लोकप्रिय उम्मीदवार आदरणीय पूनम मैडम जी, भाई और बहनों, जब जामनगर की बात आती है तो कोई कहता है कि ये बांधनी नगरी है, बांधनी कपड़े यहां पर बनते हैं, कोई कहता है ब्रास नगरी है, कोई कहता ऑयल नगरी है। अब तो अगर कहा जाए कि राम धुन सबसे लंबे समय तक निरंतर जब कहीं पर हुआ तो कहां हुआ? भाई अपने शहर का नाम जोर से बोलना पड़ेगा जरा। राम धुन का निरंतर जब सबसे ज्यादा लंबे समय तक कहां हुआ? अमृतसर से नेशनल हाईवे कहां तक आएगा? जामनगर तक आएगा। वंदे भारत कहां से चली? द्वारका से। और मोदी जी ने पहाड़ों पर जाकर तो ध्यान लगाया ही, डुबकी कहां कर लगाई? हाँ। तो जहां एक और 73 वर्ष के नेता प्रधानमंत्री ने 15,000 की फीट पर जाकर भी बर्फ के बीच में जाकर ध्यान लगाया, तो वहीं पर भारत की संस्कृति, हमारी परंपराओं को आगे बढ़ाया, एक और विकास के नए आयाम स्थापित किए, दूसरी ओर विरासत को बचाया भी और आगे बढ़ाया भी। मेरे भाई और बहनों, मंदिर का निर्माण भी हुआ है मेरे भाई और बहनों। 500 वर्षों का इंतजार, 150 वर्षों तक मुकदमे लड़े जाने, लेकिन जब नतीजा आया तो 2 वर्षों के अंदर भव्य राम मंदिर का निर्माण भी हुआ और प्राण प्रतिष्ठा का समारोह भी देश और दुनिया ने देखा। इससे देश में एकता और बढ़ी है। विपक्ष के लोग कहते थे दंगे हो जाएंगे, फसाद हो जाएंगे। मैंने देखा इस बार जब प्राण प्रतिष्ठा का समारोह था, चाहे गुरुद्वारे के बाहर हो, मंदिर के बाहर हो, मस्जिद के बाहर हो, भंडारे भी लगे, बाकी सब कुछ भी हुआ, क्योंकि पिछले 10 वर्षों में प्रधानमंत्री नरेंद्र मोदी ने जात पात संप्रदाय में नहीं देखा। पिछले 10 वर्षों में 4 करोड़ पक्के मकान, 12 करोड़ शौचालय, 13 करोड़ घरों को नल से जल की सुविधा, 10 करोड़ बहनों को रसोई गैस का सिलेंडर उज्ज्वला योजना में दिया, हर घर और गांव तक बिजली पहुंचाई,
60 करोड़ लोगों को मुफ्त में दवाई तो 80 करोड़ लोगों को मुफ्त में अनाज देने की सुविधा भी घर घर पहुंचाई तो नरेंद्र मोदी ने पहुंचाई। दुनिया के फ्रेजाइल 5 इकोनॉमीज में भारत का नाम आता था, लेकिन इस गुजरात की महान धरती ने एक ऐसा सपूत दिया जिसने उस लड़खड़ाती चरमराती अर्थव्यवस्था को आज दुनिया की 5वीं बड़ी अर्थव्यवस्था बना दिया है। आप 26 की 26 तो जिताओगे ही, आप लीड के भी नए कीर्तिमान बनाओगे, नए स्थापित करोगे मेरे भाई और बहनों। हमारी जीडीपी की ग्रोथ है यानी हमारी की विकास दर जो 2014 के आखिरी क्वार्टर में मात्र 4.6% थी, वो पिछले साल के तीसरे क्वार्टर में 8.4% हो गया। यानी कि दुनिया का सबसे तेजी से बढ़ने वाला देश मेरा और आपका भारत हो गया मेरे भाई और बहनों। आज जब भारत मजबूत हो रहा है सेना की दृष्टि से, सुरक्षा की दृष्टि से, तो उसको कमजोर करने का षड्यंत्र कांग्रेस रचती है और कहती है कि न्यूक्लियर वेपन्स को, परमाणु हथियारों को भारत में समाप्त कर दिया जाए। अरे क्यों भारत को कमजोर करने पर तुले हो? मैं आप सबसे खुली सभा में पूछता हूं, क्या परमाणु हथियारों को खत्म कर देना चाहिए जो कांग्रेस कहती है? हाँ या ना में कहो भाई, जवाब देना है आपको, जामनगर की जनता को। क्या परमाणु हथियार को खत्म कर देना चाहिए? क्या भारत को कमजोर कर देना चाहिए? क्या सेना को कमजोर कर देना चाहिए? क्या भारत को घुटने टेक देने चाहिए? अरे कांग्रेस चाहती है घुटने टेक दो, हम घुटने नहीं टेकेंगे, हम भारत को और मजबूत बनाएंगे, दुनिया की तीसरी सबसे बड़ी अर्थव्यवस्था बनाएंगे। मैं आप सबसे एक निवेदन और करने आया हूं। ये जो लोग देश को कमजोर करने पर लगे हैं, हमें इन ताकतों को समझना पड़ेगा क्या करना चाहते हैं। इन्होंने 60 सालों में महिलाओं को शौचालय तक नहीं बना के दिए थे, बैंक के खाते तक नहीं खुलाए थे। 2G घोटाला भी इनके समय हुआ, कॉमनवेल्थ खेल घोटाला भी इनके समय हुआ, अंतरिक्ष घोटाला भी इनके समय हुआ, कोयला घोटाला भी इनके समय हुआ। लेकिन इनके विपरीत मोदी सरकार के समय क्या हुआ? ये 2G घोटाला करते थे, हम 5G का नेटवर्क बिछाते हैं। ये कॉमनवेल्थ खेल घोटाला करते थे, हम एशियन गेम में 100 से ज्यादा मेडल जीतकर सेंचुरी लगाने का काम करते, 107 मेडल जीतकर लाते हैं। ये अंतरिक्ष देवास घोटाला करते हैं, हम चंद्रयान मिशन की सफलता में दुनिया का पहले नंबर का देश भारत बनता है, जो चंद्रमा के दक्षिण ध्रुव पर तिरंगा झंडा फहराता है, शिव शक्ति पॉइंट पे जाकर फहराता है। अरे जिसका स्वास्थ्य मंत्री जेल में, जिसका जेल मंत्री जेल में, जिसका शिक्षा मंत्री जेल में, जिसका शराब मंत्री जेल में, जिसका उप मुख्यमंत्री जेल में और स्वयं कट्टर बेईमान मुख्यमंत्री अरविंद केजरीवाल भी जेल में है। मैं आप सबसे निवेदन करने आया हूं, आइए इकट्ठे मिलकर भारत को आगे बढ़ाएं और जामनगर से एक बड़ी ताकत के रूप में, बड़ी जीत के साथ हम अपनी लोकप्रिय प्रत्याशी पूनम मैडम जी को भेजें, जो पिछले 10 सालों में संसद में आपकी आवाज गूंजती है, तो पूनम मैडम के माध्यम से आपकी आवाज वहां पर गूंजती है, जिन्होंने लगातार संसद में हाजिरी देकर, जिनकी हाजिरी लगभग 85% से ज्यादा अपने लोकसभा क्षेत्र में भी रहती हैं, संसद में भी आवाज उठाती हैं, डिबेट में भी भाग लेती हैं, जो नेशनल एवरेज से ज्यादा क्वेश्चन पूछती है, नेशनल एवरेज से ज्यादा बिल्स में भाग लेती हैं और आपके क्षेत्र की आवाज बनकर उभरती हैं, तो पूनम मैडम बनकर उभरती हैं। आप इनको अपना आशीर्वाद दीजिए, भारी मतों से जिताइए और नरेंद्र मोदी जी को 400 से ज्यादा सीटें जिताकर फिर देश का प्रधानमंत्री बनाइए। આજે વિજય સંકલ્પ રેલી છે અને એની વચ્ચે આપણા કેન્દ્રીય મંત્રી નવયુવાન યુવાઓના આદર્શ આદરણીય अनुराग ઠાકોરજી ઉપસ્થિત છે। અહીંયા મંચ ઉપર હું બધાના નામ નથી લેતો। આ ચૂંટણી કોઈ એક માત્ર સાંસદ બનાવવાની નથી કોઈ માત્ર 5 સાલ માટે કોઈ શાસન કરવાની। આઝાદ ભારતના ઇતિહાસમાં છેલ્લા 10 વર્ષમાં જે નિર્ણયો થયા છે, ભારતનો જ્યારે પણ ઇતિહાસ લખાશે
whenever the history of India will be written, it will be written in the golden words. સ્વર્ણ અક્ષરે લખાશે. અને એના માટે નરેન્દ્રભાઈ મોદીજીને જ્યારે આપણે 2014માં પ્રધાનમંત્રી શ્રી તરીકે ઉમેદવાર તરીકે પહેલી વાર ઘોષિત કર્યા, તો 2014ના નરેન્દ્રભાઈ એ ભારતની આશા હતા અને 19ના નરેન્દ્રભાઈ એ ભારતનો ભરોસો બન્યા અને 24ના નરેન્દ્રભાઈ એ આ દેશની ગેરંટી બન્યા છે. મોદી સાહેબના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર કાયદેસર ઘર ઘર સુધી પહોંચી છે, દરેક પરિવાર સુધી પહોંચી છે. આ મારા પૂર્વ વક્તાઓએ કીધી વાત સાચી છે. કોઈ એવી જ્ઞાતિ નથી, કોઈ એવી જાતિ નથી, કોઈ એવો વિસ્તાર નથી, કોઈ એવું સંપ્રદાય નથી જેને કેન્દ્રનો સીધો લાભ એના ઘર સુધી ના પહોંચ્યો. આ પ્રકારની વ્યવસ્થા જ્યારે આજે મોદી સાહેબે ઊભી કરી હોય, આ પ્રકારે આજે ભારત દેશ એક મજબૂત રાષ્ટ્ર તરીકે ઉભરતું, આખા વિશ્વને દિશા દેખાડતું રાષ્ટ્ર તરીકે ઉભરતું હોય, ત્યારે હું આપ સૌને વિનંતી કરું છું, હાલાર પંથકની દીકરી તરીકે વિનંતી કરું છું કે આપણે બધા જ નાના મોટા વાદ વિવાદથી ઉપર ઉઠી, જ્ઞાતિ જાતિ વિખવાદ આ બધી વાતથી ઉપર ઉઠી, ગામો ગામ હશે ગ્રામ પંચાયતોના ભાગ, હું ના નથી પાડતી, જિલ્લા તાલુકાઓની આપણી લડાઈ હશે, પણ હું વિનંતી કરું છું કે અત્યારે કોઈ ગ્રામ પંચાયતો ના લડે, જિલ્લા તાલુકાઓ ના લડે. એ ત્યારનું આપણે બધા એક પરિવાર તરીકે ત્યારે એ વ્યવસ્થા પણ સુચારુ રીતે હંમેશા સાચવતા એવા ચીની સાચવી લેશું. ત્યારે હું વિનંતી કરું છું આપ સૌને કે આમાં કોઈ વ્યક્તિ, ઘણા લોકો કહેતા હોય કે બેન અમારા ગામમાં તો ઓલા જ જસ લઈ જાય એટલે મેં નામ આપ્યા, પણ આમાં કોઈ વ્યક્તિ જસ નથી લેતું. કદાચ આખી જામનગર લોકસભાની મજબૂતીથી નોંધ આપણે ફરીથી કરાવવામાં સફળ થશું તો જસ કોઈને મળશે તો એ સમગ્ર હાલારને મળશે અને સમગ્ર આપણા પાર્ટી પરિવારને મળશે. મોદી સાહેબની એ પ્રકારની વ્યવસ્થા છે કે વગર માંગે આપણને કામ મળશે, સુવિધાઓ મળશે. ત્યારે હું વિનંતી કરું છું આપ સૌને કે આ બધી વાતથી ઉપર ઉઠી આપણે એક મજબૂત પરિવાર છીએ, ઘર ઘર સુધી આપણે બધાએ જોડાયેલા છીએ. ત્યારે હું વિનંતી કરું છું, આજ મારા ઘણા બધા વડીલો અન્ય બીજા પ્રશ્નોથી પણ આજે ઉપસ્થિત નથી રહી શક્યા, ત્યારે હું આ પંથકની દીકરી તરીકે એમને પણ અપીલ કરું છું, વિનંતી કરું છું કે આપણે 14ની ચૂંટણી હોય, 19ની ચૂંટણી હોય, બધા સાથે મળીને લડ્યા છે, એક મોટો પરિવાર બનીને લડ્યા છે. ત્યારે હું વિનંતી કરું છું કે તમારા વગર અમારો આ પરિવાર અધૂરો છે.